હંમેશા માણસ પોતાની એબિલિટી, પોતાની ક્ષમતાનો વિચાર નથી કરતો, ઈર્ષાથી ભરપૂર હોય છે. એટલે કોઈ સારા વ્યક્તિનો પરિવારના સભ્યોના વખાણ પણ કરી શકતા નથી. શોપનહોવર, જેણે ઉપનિષદો માટે લખ્યું છે કે ઉપનિષદ્સ આર ધ સોલેસ ઓફ માય લાઈફ એઝ વેલ એઝ માય ડેથ, એ શોપનહોવરને એની સગ્ગી માતાએ દાદરા પરથી ધક્કો મારીને ફેંકી દીધા. આજે ઈર્ષા એક પોતાના સગ્ગા દીકરાને માતા પાસે ધક્કો મરાવડાવે છે. ભક્ત પ્રહલાદ ભગવાન વિષ્ણુને માનતા હતા, પણ હિરણ્યકશ્યપુ એને એમ થયું કે મારો દીકરો થઈને બીજા નવા ભગવાનને કેમ માને છે, તો પોતાના દીકરાને હાથીઓના પગ તળે ચગદિયા પર્વત પરથી ફેંક્યા, નદીમાં નાખ્યા, પ્રહલાદને સળગાવી દેવાનો પ્રયત્ન કર્યો. સાચ કો આંચ નહીં આતી, હરિ ભક્તો કી લાજ કભી નહીં જાતી. મારે આપના ત્રિશુલના માધ્યમથી એટલું જ કહેવું છે, જ્યાં જ્યાં પ્રહલાદો હશે, જ્યાં જ્યાં ભગવાનની ભક્તિ થશે, ત્યાં હિરણ્યકશ્યપુઓ હશે જ.